મોંઘવારીની મારથી જનતા પરેશાન. વલસાડ કોંગ્રેસે બળદગાડી રેલી યોજી તંત્રને આવેદન આપ્યું. વલસાડમાં કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારી સામે પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બળદગાડી સાથે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે મોંઘવારીના કારણે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બન્યું છે. રેલી દરમિયાન કાર્યકરોએ સરકારનું ધ્યાન મોંઘવારીના પ્રશ્ન તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના અંતે અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં લાવવા અને જનતાને રાહત આપવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. આખા ગુજરાતમાં જે લોકોને હાલાકી પડી રહી છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, અત્યારે તમે જોતા હશો કે જે સબસિડી આપતી હતી એક વર્ષ દરમિયાન 9 સિલિન્ડર પર સબસિડી આપણે 300 રૂપિયા મળતી હતી. આજે એ ઘટાડીને એ લોકોએ 4 સિલિન્ડર કરી નાખ્યું. મારે કહેવાનો મતલબ એવો છે કે એક તરફ ગેસનો ભાવ વધતો હોય, બીજી તરફ પેટ્રોલ ડીઝલનો છેલ્લા માસ દરમિયાન 29 રૂપિયા વધારીને આપણને આજે 103 રૂપિયા સુધીનો ભાવ કરી દીધો. એવી જ રીતે ડીઝલમાં, એવી જ રીતે જીવન જરૂરિયાતની બધી જ ચીજોમાં જબરજસ્ત ભાવ વધારો થાય છે. એના સિમ્બોલિક દેખાવ તરીકે અમે એક બળદગાડું આગળ રાખીને એમ કહેવા માંગીએ છીએ કે પ્રજાને હવે બળદગાડાની જ પછી જરૂર પડવાની છે. એ સિમ્બોલિક વાત કરીને આ બળદગાડું સામે છે, તમે જોઈ શકતા છો. એમાં મોટરસાઇકલ પણ સામે મૂકશું અને મોટરસાઇકલ લઈને મોટરસાઇકલમાં પેટ્રોલનો એટલો જે ભાવ છે, જે યુવાનોને, વડીલોને કે પછી ખેડૂતોને જે ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે એની વિરોધ સામે આ દેખાવ અમે કર્યા છે. એની સામે ધરમપુર તાલુકો આજે છે, ધરમપુર તાલુકો પછી કપરાડામાં કરીશું, કપરાડામાં કર્યા પછી વલસાડ જિલ્લામાં 15મી તારીખે કરીને એક એવો એક સંકેત આપીશું કે આ સરકાર મોંઘી બેરી સરકાર પ્રજાનું સાંભળી નથી, ઉત્તરોત્તર મોંઘવારી વધારે છે, પ્રજાની હાલત વધારે થાય છે. એ વાતનું સિમ્બોલિક અમે આપીશું. આભાર.